તો જૂનાગઢ શહેર તેમજ જિલ્લાના જળાશયો પર પ્રતિબંધ, પૌરાણિક પ્રસિદ્ધ દામોદર કુંડમાં પણ સ્નાન કરવા પ્રતિબંધ। અધિક કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ મુકાયો છે। 37 જેટલા જળાશયો પર લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો। લોકોના આસ્થાના પ્રતીક સમાન દામોદર કુંડ પર પ્રતિબંધને લઈ સવાલો છે। જંગલમાંથી વધુ પાણી આવતું હોવાથી અકસ્માત ન બને તે માટે આ જાહેરનામું। દામોદર કુંડ ખાતે ધાર્મિક વિધિ કરાવતા ભૂદેવોમાં પણ અનેક સવાલો છે। સંવાદદાતા અતુલ જોડાયેલા છે। અતુલ, જૂનાગઢ શહેર તેમજ જિલ્લાના જળાશયો પર પ્રતિબંધ છે, તેને લઈ વિવાદ થવાની પણ શક્યતાઓ। જી ધ્રુવી, આપને જણાવી દઉં કે જે રીતે અધિક કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, તેમાં જૂનાગઢ શહેર અને જિલ્લાના 37 જેટલા જળાશયો પર લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવે છે। ખાસ જોવા જાય તો આ છે તે દામોદર કુંડમાં પણ આનો સમાવેશ કરે છે, ત્યારે એક વિવાદનો મધપૂરો છંછેડાયો છે। કેમ કે દામોદર કુંડ છે તે આસ્થાનું પ્રતીક છે। વર્ષ દરમિયાન લાખો ભાવિકો અહીં આવી અને આ દામોદર કુંડની અંદર સ્નાન કરીને પોતાના પિતૃઓના મોક્ષાર્થે પ્રાર્થના કરતા હોય છે। ત્યારે જે સ્થાનિકો છે, જે ત્યાંના ભૂદેવો છે, જે તીર્થગોળ છે, તેમાં પણ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે ને તેઓનું કહેવું છે કે આ કોઈ નદી નાળા નથી, આ તો તીર્થ સ્થાન છે। અહીંયા લોકો આવી અને પોતાના પિતૃઓની કામના કરે છે, તેમના મોક્ષ માટે કામના કરે છે। આ કુંડની અંદર ડૂબકી લગાવીને તે પોતાના પિતૃઓના મોક્ષ માટે પ્રાર્થના કરતા હોય છે। ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ 37 જેટલા જળાશયોમાં દામોદર કુંડનો પણ સમાવેશ થતા આજે 11 દિવસે અહીંયા ભાવિકો આવ્યા હતા અને તેણે પણ રોષ વ્યક્ત કર્યો હતો કે આ શું થવા બેઠું છે, કે દામોદર કુંડ ઉપર પણ પ્રતિબંધ, તે તો કઈ સરકારની કઈ નીતિ કામ કરે છે તેની સામે પણ સવાલ ઉઠ્યા હતા। સાથે સાથે અહીં છે તે ભગવાન શ્રી કૃષ્ણએ નરસિંહ મહેતાનું રૂપ ધારણ કરીને તેના પિતાનું શ્રાદ્ધ કર્યું હતું। એટલે જે બધા જે ગયા છે, કાશી છે, સોમનાથ, ત્રિવેણી સંગમ છે, એમ દામોદર કુંડનું ખૂબ જ મહત્વ છે। કેમ કે અહીંયા લોકો પિતૃ મોક્ષાર્થે વર્ષ દરમિયાન આવે છે। થોડા દિવસો પછી જ ભાદરવો મહિનો શરૂ થશે, ત્યારે લાખોની સંખ્યામાં ભાવિકો અહીંયા પિતૃ તર્પણ માટે આવતા હોય છે। ત્યારે દામોદર કુંડને જળાશય ગણીને તેના પ્રતિબંધને લઈ અનેક સવાલો ઉભા થયા છે। ભાવિકોમાં તેમજ તીર્થગોળમાં પણ રોષ ભભૂક્યો છે।